આપ જોઈ રહ્યા છો A9 ગુજરાતી ન્યૂઝ કામરેજ સુરત। ભારતીય આર્મીમાં મેહુલભાઈ મેપાભાઈ ભુવા ભરવાડ, ઉંમર વર્ષ 32, ભારતીય આર્મીમાં વીર શહીદ જવાનને ભાવપૂર્ણ વીરાંજલિ, જેઓ પોતાની ફરજ દ્વારા 20/9/25ના રોજ શહીદ થયા હતા। ઓપરેશન સિંદૂર વખતે પણ તેમનું ડ્યુટી ચાલુ હતી ત્યારે પોતે શહીદ થયા અને ભરવાડ સમાજની સાથે જોડાયેલા તમામ સમાજો કામરેજ ખાતે ભેગા થઈને આજે એક ભાવપૂર્ણ વીરાંજલિ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કામરેજ 4 રસ્તાથી આગળ જઈને અને પોતાના રહેઠાણ પરમધામ સોસાયટી કામરેજ ખાતે આ રેલીનું સરસ આયોજન ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ રૂપે અર્પણ કરવામાં આવી। તમામ નાત જાતના ભેદભાવ વગર તમામ આ પબ્લિકો જોડાઈ હતી અને સાથે સાથે ભરવાડ સમાજના અને અન્ય સમાજના મળી કુલે 2 થી 2.5 માણસો જોડાયા હતા। અમર રહો વીર જવાન, અમર રહો સાથે દેશભક્તિના ગીતો ગુંજી ઉઠ્યા હતા અને પોતાના ઘરે આ રેલીની સમાપન કરી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। એક તરફ શોકમય વાતાવરણ અને બીજી તરફ ભરવાડ સમાજનું ગૌરવ આ દ્વારા દેખાઈ રહ્યું હતું। સાથે જોડાયેલા સંતો, મહાત્માઓ તેમજ સમાજના અગ્રણીઓએ આના વિશે શું કહ્યું તે સાંભળીએ અને થોડી એમની લાઈવ જોઈએ। આપનું કાકુ સુરત શહેરની અંદર અમારા ભરવાડ સમાજમાંથી એવા શહીદ વીર મેહુલભાઈ મેપાભાઈ ભુવા જે સમાજને ગૌરવ અપાવીને ગયા છે, દુઃખની લાગણી પણ છે, પણ સાથે સમાજને એક મોટું એવું ગૌરવ અપાવ્યું છે। તો આજે આખા સુરત સમાજ, અમારો ભરવાડ સમાજ એકત્રિત થઈ અને વીર મેહુલભાઈને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા એકત્રિત થયા છે, જે આખા સમાજની લાગણી આજે અહીંયા વ્યક્ત કરે છે અને વીર મેહુલભાઈને શ્રદ્ધાંજલિ આપે છે। જય ઠાકર, ભારત માતા કી વંદે માતરમ। આજ રોજ કામરેજ સુરત મુકામે માં ભારતીની સેવા કરતા એવા મેહુલભાઈ મેપાભાઈ ભુવા વીરગતિને પામ્યા છે, એમના શ્રદ્ધાંજલિ રૂપે આજે રેલીનું આયોજન કરી અને સાંજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। 140 કરોડ ભારતીયોની સેવા કરતા કરતા વીરગતિને પામ્યા છે એવા મેહુલભાઈને આજે શ્રદ્ધાંજલિ દેવા તન મન ધનથી આજે સુરત શહેર અને ગ્રામ્ય ભાગમાંથી માનવ મેદની હજારોની સંખ્યામાં આજે ભેગા થઈને અને છેલ્લા 20 દિવસથી આ કાર્યક્રમ ચાલુ છે અને હમણાં 5 વાગે એમનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે। આજમાંથી એક દીકરો ઓછો થયો એનો દુઃખ તો છે જ, પણ સાથે સાથે ગૌરવ પણ એવું છે કે માં ભારતીની સેવા કરતા એવા મેહુલભાઈએ સમાજનું 18 વર્ષનું નામ ઉજળું કર્યું છે, એનો અમને ગર્વ છે અને માં ભારતીની સેવા કરતા એમના પ્રાણને આહુતિ આપી છે એવા વીર મેહુલભાઈને કોટી કોટી વંદન કરીએ છીએ। દ્વારકાધીશ એમના આત્માને શાંતિ આપે। દિવસે કામરેજમાં
અમારો એક સમાજનો એક હિરલો ગુમાવ્યો છે અમે, એનું અમને ભારોભાર દુઃખ છે અને ભારોભાર લાગણી પણ છે. એના કુટુંબ પ્રત્યેની લાગણી, એની અમારા સમાજ પ્રત્યેની લાગણી અને અમારા સમાજનો એક દીકરો એક ઓછો થયો છે એ દુઃખ છે. પણ એની સાથે સાથે અમને મનમાં એવો એક એ છે કે અમે અમારો એક દીકરો અમારા દેશને ખાતર મા ભારતીને ખાતર શહીદ થયો છે અને મા ભારતીને ખાતર શહીદ થનારા દીકરાઓ આ દેશમાં ઘણા ઓછા છે. 140 કરોડની જનતાને સિક્યુરિટી માટે અમારો દીકરો અમે ગુમાવી દીધો છે. પણ આજની આ જે મૌન રેલી શાંતિથી એમના ઘરે જઈને શ્રદ્ધાંજલિ પાઠવવાના છીએ. અમારા સંતો અને મહંતો અહીંયા આવ્યા છે, અમારા સમાજના આગેવાનો અહીંયા આવ્યા છે, અમારા સમાજનો 11 વર્ષથી 80 વર્ષના યુવાન તરીકે અહીંયા પધાર્યા છે અને આજુબાજુના વિસ્તારના બીજી જાતિના પણ લોકો આ શ્રદ્ધાંજલિમાં સામેલ થયા છે. અમારું માત્ર આનો એક જ ધ્યેય છે કે અમારા સમાજના છોકરાઓને આર્મીમાં જવા માટે પ્રોત્સાહન મળે અને એક સમાજનો દીકરો ગુમાવ્યો છે તો મા ભારતીની સેવામાં બીજા અમારા સમાજના દીકરાઓ ઘણા બધા આ મા ભારતીની સેવામાં જાય અને મા ભારતીની સેવા કરે એવું એક આહવાન પૂરું પાડવા માટે આજે અમે આ મૌન સમાજની એક રેલી કાઢીને અમે એના ઘરે શ્રદ્ધાંજલિ પાઠવવા જવાના છીએ. मेरा शुभ नाम चावड़ा मेहुल, नायक चावड़ा मेहुल है. तो मेरी रेजिमेंट 55 है. मैं 14 साल से उधर है. मैं बहुत दुख हो रहा, हमारा साथी चला गया. हमारे साथ 2011 से भर्ती हुए थे, दिसंबर 2011 से भर्ती हुए और 55 में रेजिमेंट में हमने एक साथ सर्विस की है. उसके बाद मेहुल भाई 2023 नवंबर में, जो कि 24 RR राष्ट्रीय राइफल रेजिमेंट में राष्ट्रीय राइफल की तरफ से फर्ज बजाने जम्मू कश्मीर श्रीनगर गए थे, जहाँ पर इन्होंने ऑपरेशन किया था महादेव. जो अभी हाल हुआ ऑपरेशन सिंदूर किया और भगवान को जो ठीक लगा, जिसकी मर्जी. अभी हमें दुख हो रहा बोलने से. और पहला तो एना माँ बाप ने मारा कोटि कोटि वंदन, एना मम्मी ने पण मारा वंदन के एने वीर पुरुष ने जन्म आप्यो. कोण के वीर पुरुष ने आजकल जन्म नहीं देती माँ देश. आ वीर पुरुष ने कोण छे? એટલે અમને એને કોટી કોટી વંદન. અમે આ રેલીમાં માજી સૈનિક સંગઠન ગુજરાત અમે એને જોડાયા છે. એને પણ કાંઈ પણ પ્રોબ્લેમ થાય છે તો અમે એની સાથે સૈનિકો છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. સહાયથી 1 કરોડ રૂપિયા પણ મળે છે અને એના બાળકને પણ ઘણી હેલ્પ મળશે. નહીં મળે તો અમે માજી સૈનિક સંગઠન એની સાથે જ છીએ. કોઈ પણ પ્રોબ્લેમ આવશે, ડોક્યુમેન્ટ્સ કરવાય તો પણ અમે એની સાથે જ છીએ સૈનિકો. ભારત માતા કી વંદે વંદે. નવા સમાચાર જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આપનો કાકુ.